जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद पूर्वाध अध्याय 2 દેવકીના ગર્ભમાં આવેલા શ્રી ભગવાનની દેવોએ સ્તુતિ કરી। શ્રી સુખદેવજી બોલ્યા, મગધ રાજા જરાસંધનો આશ્રય કરી બળવાન બનેલા કંસ, પ્રબલાંસુર, બકાસુર, ચાણૂર, તણાવર્ત, અધાસુર, મુષ્ટિકાસુર, અરિષ્ટાસુર, દ્વિવિધ વાનર, પૂતના રાક્ષસી, કેસી, દેહનુકાસુર અને બીજા પણ બાણાસુર, ભીમાસુર વગેરે અસુર રાજાઓ સાથે મળી યાદવોનો નાશ કરવા લાગ્યા। એટલે દુઃખી થયેલા યાદવો પણ કુરુ, પાંચાલ, કૈક્ય, શાલ્ય, વિદર્ભ, નિષદ, નિવિદેહ તથા કોસલ દેશમાં રહેવા ચાલ્યા ગયા અને કેટલાક કંસને અનુસરી તેની સેવા કરવા લાગ્યા। કંસે દેવકીના 6 પુત્રો માર્યા પછી દેવકીને હર્ષ તથા શોકમાં વૃદ્ધિ કરનારો 7મો ગર્ભ રહ્યો, જેને વિષ્ણુના અંશરૂપ અનંત ભગવાન શેષ કહે છે। વિશ્વાત્મા ભગવાને પણ જેઓનો પોતે નાથ હતા એવા યાદવોને કંસથી થતો ભય જાણી યોગ માયાને આજ્ઞા કરી, હે દેવી, તું ગોપ ગોપીઓથી શોભતા વ્રજમાં જા। હે કલ્યાણી, ત્યાં નંદના ગોકુળમાં વસુદેવની સ્ત્રી રોહિણી રહે છે અને વાસુદેવની બીજી સ્ત્રીઓ પણ કંસથી ભય પામી ગુફાઓમાં રહે છે। દેવકીના ઉદરમાં મારા અંશ શેષ ભગવાન ગર્ભ રૂપે રહેલા છે, તેમને ત્યાંથી કાઢી રોહિણીના ઉદરમાં તું મૂક। પછી હું મારા પૂર્ણ સ્વરૂપે દેવકીનો પુત્ર થઈશ અને તું નંદની સ્ત્રી યશોદામાં થઈશ। તું પુત્રાદિ સર્વ કામનાવાળા પુરુષોની ઈશ્વરી અને ભક્તોની સર્વ ઉત્તમ કામનાઓ પૂર્ણ કરનારી છે, તેથી મનુષ્ય ધૂપ, નૈવેદ્ય તથા બલિદાનોથી તારી પૂજા કરશે। તેમજ પૃથ્વી ઉપર મનુષ્યો દુર્ગા, ભદ્રકાલી, વિંજ્યા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યકા, માયા, નારાયણી, ઈશાની, શારદા તથા અંબિકા એવા તારા નામ તથા સ્થાનો કરશે। તું શેષ ભગવાને ગર્ભમાંથી ખેંચી કાઢીશ, તેથી તમને પૃથ્વી પર લોકો સંકર્ષણ કહેશે અને લોકોને રંજન કરશે। તેથી રામ અને બળવાનોમાં તે શ્રેષ્ઠ છે, તેથી તેને બળદેવજી પણ કહેશે। એમ ભગવાને આજ્ઞા કરી એટલે બહુ સારું, એમ તેમના વચન સ્વીકારી યોગમાયા તેમને પ્રદક્ષિણા કરી પૃથ્વી પર ગઈ અને ભગવાને જે કહ્યું તે પ્રમાણે તેણે કર્યું। પછી દેવકીના ગર્ભને યોગ નિંદ્રાએ રોહિણીના ઉદરમાં મૂક્યો, એટલે અહો આશ્ચર્ય છે કે દેવકીનો ગર્ભ પડી ગયો, એમ નગરવાસીઓ કહેવા લાગ્યા। પછી ભક્તોને નિર્ભય કરનારા વિશ્વાત્મા ભગવાન પણ પૂર્ણ સ્વરૂપે વસુદેવના મનમાં પ્રગટ થયા। તે સમયે પરમાત્માના તેજને ધારણ કરતા વસુદેવજી સૂર્ય જેવા શોભતા હોય, પ્રાણી માત્રથી પાસે જવા મુશ્કેલ અને પરાભમ કરવા અતિ અશક્ય હતા। પછી જેમ પૂર્વ દિશા જગતને આનંદ કરનારા ચંદ્રને ધારણ કરે, તેમ દેવી દેવકીજીએ વસુદેવે સ્થાપેલા જગતના મંગળરૂપ સર્વના આત્મા, પોતાના વિશે પ્રથમથી જ રહેલા, સર્વને આનંદ કરનારા અને અસ્ખલિત ઐશ્વર્યાદિ અંશોવાળા ભગવાનને મનથી ધારણ કર્યા। તે સમયે દેવકી જગતનું રહેઠાણ ભગવાનના પણ રહેઠાણ બન્યા હતા, પણ કંસના કેદખાનામાં કેદ હતા। તેથી ઢાંકેલા અગ્નિને શિખાની પેઠે અને સત્ય જ્ઞાનને છુપાવતા ખળ પુરુષોમાં રહેલી સાચી વિદ્યાની પેઠે અત્યંત શોભતા હતા। તે દેવકી કાંતિથી કેદખાનાને પ્રકાશિત કરતી, પવિત્ર હાસ્યવાળી અને પેટમાં ભગવાને ધરી રહી હતી। તેને જોઈ કંસ બોલી ઉઠ્યો, અવશ્ય મારા પ્રાણને હરનારો હરિ આના ઉદરમાં આવ્યો છે, કારણ કે આ પ્રથમ આવી ન હતી, પણ હવે તે માટે મારે તરત શું કરવું જોઈએ? દેવોનું કાર્ય કરવું એ જ જેનું મુખ્ય કામ છે, એવા આ હરિ પરાક્રમનો નાશ નહીં જ કરે, એ તો મારો વધ કરવા અવશ્ય પરાક્રમ જ કરશે જ। આ દેવકીને ગર્ભ સાથે હમણાં જ મારી નાખું, પણ સ્ત્રી જાતિ, બહેન અને સગર્ભા આ દેવકીનો નાશ કરવો તે પણ યશ, લક્ષ્મી,
તથા આયુષ્યનો તરત નાશ કરે તેવું છે. વળી જે અત્યંત ક્રૂરતાથી વર્તે છે તે ખરેખર જીવતા જ મુવા જેવો છે અને સર્વ લોકો તેને ધિક્કારે છે. એવો ઘાતકી પુરુષ મરણ પછી પણ પાપીઓના પ્રાપ્ત થતા નરકમાં જ પડે છે. માટે આ દેવકીને મારવી તે તો ઠીક જ નથી, પણ તેના પુત્રને જ મારવો જોઈએ એવો વિચાર કરી કંસ પોતે સમર્થ હોવા છતાં અત્યંત ઘોર વિચારથી તે અટક્યો અને શ્રી હરિ તરફ વેરભાવને દ્રઢ કરતો તેમના જન્મની રાહ જોવા લાગ્યો. બેસતા, સૂતા, ઊભા રહેતા, જમતા અને પૃથ્વી પર ફરતા શ્રી હરિનું જ ચિંતન તે કરતો હતો, જેથી જગતને શ્રી હરિમય જોતો હતો. પછી બ્રહ્મા અને શંકર, નારદાદી મુનિઓ તથા અનુચરો સહિત સર્વ દેવો સાથે ત્યાં આવી સર્વની કામનાઓ પૂરનારા ભગવાનની આવી વાણી વડે સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, આપ સત્ય સંકલ્પવાળા છો. આપને પામવાનું શ્રેષ્ઠ સાધન સત્ય છે. ત્રણેય કાળમાં આપ સત્ય સ્વરૂપે રહો છો. પૃથ્વી વગેરે 5 મહાભૂતોનું આપ ઉત્પત્તિ સ્થાન છો. 5 મહાભૂતોમાં આપ અંતર્યામી સ્વરૂપે બિરાજો છો. 5 મહાભૂતોનો નાશ થવા છતાં આપનું સ્વરૂપ તો બાકી જ રહે છે અને સત્યવાણી તથા સર્વત્ર સમરદર્શનના આપ પ્રવર્તક છો. આમ સર્વ રીતે સત્ય સ્વરૂપ આપને અમે શરણે આવ્યા છીએ. આ સંસાર આદિ વૃક્ષ છે. એક પ્રકૃતિ એનો આશ્રય છે. સુખ ને દુઃખ એ 2 તેના ફળ છે. સત્વ, રજસ અને તમસ એ 3 ગુણો એના મૂળ છે. ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ એ 4 તેનો રસ છે. 5 જ્ઞાનેન્દ્રિયો એના જ્ઞાન પ્રકારો છે. 6 ઉર્મિઓ અથવા 6 કોષો તે એના સ્વભાવ છે. 7 ધાતુઓ એની ચાલ છે. 5 ભૂતો, મન, બુદ્ધિ તથા અહંકાર એ 8 એની શાખાઓનો વિસ્તાર છે. શરીરના 9 દ્વારો તેના છિદ્રો છે. 10 પ્રાણ તેના પાંદડા છે અને જીવ તથા ઈશ્વર રૂપી 2 પક્ષીઓ એ વૃક્ષમાં રહે છે. આ સંસાર વૃક્ષ રૂપી કાર્યનું સર્વોત્કૃષ્ટ ઉત્કરી કારણ, લયસ્થાન અને પાલક આપ એક જ છો. છતાં આપની માયા વડે ઢંકાયેલા જ્ઞાનવાળા આપને જ અનેક સ્વરૂપે જુએ છે. પણ જેઓ વિદ્વાન છે તેઓ આપને અનેક સ્વરૂપે જોતા નથી. કેવળ જ્ઞાન સ્વરૂપ અને સર્વના આત્મા આપ જ સ્થાવર જંગમ આ લોકોનું પાલન કરવા સત્પુરુષોને સુખ કરનારા અને દુષ્ટોનો નાશ કરનારા સત્વગુણી સ્વરૂપો વારંવાર ધરો છો. હે કમલનયન, કેટલાક વિવેકીઓ પ્રાણી માત્રનું રહેઠાણ આપ વિશે સમાધિ દ્વારા યોજેલા મનથી મહાપુરુષોને સેવવા યોગ્ય માનેલા આપના ચરણ રૂપી વહાણનો આશ્રય કરી સંસાર સમુદ્રને ગાયના વાછરડાના પગડા જેવડો છે. અનાયાસે સંસાર સમુદ્ર તરી જાય છે. હે સ્વયં પ્રકાશ દેવ, સર્વ પ્રાણીઓ ઉપર અત્યંત પ્રીતિવાળા તે વિવેકીઓ ભયંકર અને તરવામાં મુશ્કેલ આ સંસાર સમુદ્ર આપના ચરણ રૂપી નૌકા વડે તરી જઈને તે નૌકા અહીં મૂકીને જ ગયા છે. કદાચ આપ કહો કે મારા ચરણ રૂપી વહાણનો માત્ર આશ્રય કરવાથી તેઓ કેમ તરી ગયા? એનો ઉત્તર એક જ છે. આપ ભક્તો પણ કૃપા કરનારા છો. પણ હે કમળનયન, પોતાને મુક્ત માનનારા બીજાઓ આપ વિશે ભક્તિ ન હોવાથી અશુદ્ધ બુદ્ધિવાળા હોઈ ઘણા જન્મથી તપશ્ચર્યા રૂપ મહાકષ્ટથી પરમ પદ પામે છે. એટલે મોક્ષની પાસે લઈ જનાર ઉત્તમ કુળ તથા શાસ્ત્ર શ્રવણ વગેરે પામે છે. પરંતુ આપના ચરણનો અનાદાર કર્યો હોવાથી વારંવાર વિઘ્નોથી હેરાન થઈ એ પરમ પદથી ભ્રષ્ટ થાય છે. પણ હે માધવ, કેવળ આપ વિશે જ બાંધેલા સ્નેહવાળા આપના ભક્તો એ રીતે કદી ભ્રષ્ટ થતા નથી. પરંતુ હે પ્રભો, આપથી રક્ષાયેલા તેઓ વિઘ્ન કરનારા સેનાપતિઓના મસ્તક ઉપર પગ મૂકી નિર્ભય થઈ વિચરે છે. આપ સર્વની રક્ષા કરવા અતિશુદ્ધ સત્વગુણમય શરીર ધારણ કરો છો કે જે શરીર પ્રાણીઓના કલ્યાણ રૂપી ફળ આપનારું હોય છે અને જેનો આશ્રય કરી મનુષ્ય વેદો, ક્રિયાયોગો
તપ તથા સમાધિરૂપ સાધનથી આપનું પૂજન કરે છે. હે દાતા, આપનું આ સત્વગુણી શરીર જો ન પ્રકટે તો અજ્ઞાનકૃત ભેદને દૂર કરનારું ઉત્તમ અપરોક્ષ જ્ઞાન થાય નહીં. કારણ કે જેના સંબંધથી બુદ્ધિ આદિ ગુણો પ્રકાશે છે તે બુદ્ધિ આદિ ગુણોનો સાક્ષી કોઈ ભગવાન હોવો જોઈએ. એમ બુદ્ધિ આદિ ગુણોયુક્ત પ્રકાશ ઉપરથી પરિપૂર્ણ આપનું કેવળ અનુમાન થઈ શકે છે, સાક્ષાત્કાર થતો જ નથી. હે દેવ, જેમનો માર્ગ મન તથા વચનથી કેવળ અનુમાન કરવા યોગ્ય છે અને મન તથા વચન વગેરેના જે સાક્ષી છે તે આપના નામ અને રૂપ ગુણો જો કે કર્મોથી જાણી શકાતા નથી, છતાં આપના ઉપાસકો આપની ઉપાસના રૂપે ક્રિયામાં આપના પ્રત્યક્ષ દર્શન કરે છે એ વાત પ્રસિદ્ધ છે. જે મનુષ્ય આપના મંગલ નામોનું તથા સ્વરૂપોનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને ચિંતન કરે કે કરાવે છે, તેમજ દેવ પૂજા વગેરે હર કોઈ ક્રિયાઓ કરતી વેળા આપના ચરણ કમળમાં જ મન રાખે છે તે ફરી સંસાર પામતો નથી. હે હરિ, આપના ચરણ રૂપ આ પૃથ્વીનો ભાર આપ ઈશ્વરના માત્ર જન્મથી જ દૂર થયો છે તે બહુ સારું થયું અને બહુ જ યોગ્ય થયું કે આપના અતિ સુંદર પગલાંની નિશાનીવાળી પૃથ્વીને તથા આપની દયાનું પાત્ર થયેલા સ્વર્ગને અમે જોઈશું. હે ઈશ્વર, આપ જન્મ રહિત છો છતાં જન્મ લો છો, તેમાં કેવળ વિનોદ વિના બીજું કાંઈ કારણ હોય તો તેનો તર્ક અમે કરી શકતા નથી. કારણ કે હે નિત્યયુક્ત પરમેશ્વર, જીવાત્મા પણ જન્મ, સ્થિતિ તથા નાશ જે દેખાય છે તેમાં પણ આપના સ્વરૂપનું તેને અજ્ઞાન છે, તે જ કારણ છે. હે ઈશ્વર, આપ મત્સ્ય, અશ્વ, કચ્છપ, નૃસિંહ, વરાહ, હંસ, ક્ષત્રિય, બ્રાહ્મણ તથા દેવ જાતિમાં અવતાર લઈ જે પ્રમાણે અમારું તથા ત્રણેય જગતનું રક્ષણ કરો છો તે જ પ્રમાણે પૃથ્વીનો ભાર દૂર કરો. હે યદુતમ, આપને અમારા વંદન હો. હે માતા, પરમ પુરુષ ભગવાન અમારું કલ્યાણ કરવા સમગ્ર ઐશ્વર્ય સાથે તમારા ઉદરમાં સાક્ષાત પધાર્યા છે તે બહુ સારું થયું છે. ભોજપતિ કંસ હવે મરવાની અણી પર છે, તેનાથી તમે ડરશો નહીં. તમારા આ પુત્ર યાદવોના રક્ષક છે. શ્રી સુખદેવજી બોલ્યા, જેમનું સ્વરૂપ આ સર્વ જગતથી જુદું છે તે ભગવાનની એ પ્રકારે સ્તુતિ કરી દેવો બ્રહ્મા તથા શંકરને આગળ કરી સ્વર્ગમાં ગયા. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય 2 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.